હું ટૂંકા એવા પ્રશ્ન પૂછીશ, સીધા પ્રશ્ન, સીધો જવાબ આપજો મને. કોંગ્રેસના 12 ધારાસભ્યો વહીતા છે અને આખું જે સિનારીઓ બન્યો છે એમાં હવે લાગી રહ્યું છે કે 2027માં કદાચ કોંગ્રેસ દેખાશે પણ નહીં. એ ખોટી વાત છે. 2012ની અંદર કોંગ્રેસ દેખાશે નહીં. એ 2027ની હા, એ આવી ઘણી બધી વાતો કોંગ્રેસના માટે પણ થયેલી છે. બીજા રાજ્યોની અંદર ઇલેક્શન થયું તો એવી પણ વાતો થઈ કે કોંગ્રેસના ટુકડા સાફ થઈ જશે. એટલે આ વાત માત્ર અફવાઓ કે આભાસી છે. કોંગ્રેસ 2027ની અંદર મેં કહ્યું એમ હજુ પણ લોકોને જ્યારે સાચી ખબર પડશે કે કોંગ્રેસે ગુજરાતની જનતા માટે શું કર્યું, કોંગ્રેસે ગુજરાતના બેકારો માટે શું કર્યું, કોંગ્રેસે ગુજરાતના MSME માટે શું કર્યું, ત્યારે લોકોને જ્યારે સાચી ખબર પડશે ત્યારે મને લાગે છે કે કોંગ્રેસ એ ફરીથી વિજયી બનશે. બાર એવી વાતો ચાલી રહી છે કે તમે ભાજપમાં જઈ રહ્યા છો આગળના સમય 27 2017થી જ્યારથી હું વિધાનસભાનો ધારાસભ્ય બન્યો ત્યારથી લોકો અમે ખાસ કરીને મીડિયા એ આ વાત ચલાવી રહી છે. 2017ની અંદર એના પછી લોકસભાનું ઇલેક્શન આવ્યું, રાજ્યસભાનું ઇલેક્શન આવ્યું, ફરીથી વિધાનસભા બાય ઇલેક્શન આવ્યું, 2022ની અંદર થયું. ત્યાર સુધી દરરોજ મીડિયાની અંદર 10-15 દિવસની અંદર આવી વાતો થાય છે કે અમે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાવાના છે. પહેલાં પણ મેં કહ્યું હતું કે પાટણની જનતાએ અમારા ઉપર જે ભરોસો મૂક્યો છે એ ભરોસો અમે કાયમ રાખવાના છે. જ્યાં સુધી અમે પાટણની જનતાએ અમને ચૂંટેલા છે ત્યાં સુધી અમે જે પાર્ટીમાંથી અમને ચૂંટ્યા છે પાર્ટી અમે ક્યારેય છોડવાના છે. બરાબર છે. અચ્છા, વાત નીકળી છે તો એકબીજા ધારાસભ્યો એકબીજા ઉપર આરોપ મૂકતા હોય છે કે કોંગ્રેસ આટલા પૈસા આપે છે, ભાજપ આટલા પૈસા આપે છે. ખરેખરમાં બંને પાર્ટી કેટલા પૈસા આપે છે એટલે કયા શાના માટે પૈસા? ધારાસભ્ય ખેંચવા માટે? જેમ કે ભૂપતભાઈના કેસમાં સાંભળ્યું કે ભાજપ એટલા પૈસા. અમે કોંગ્રેસે કોઈ દિવસે ભારતીય જનતા પાર્ટીના કોઈ ધારાસભ્યને ખેંચવાનો પ્રયાસ પણ કર્યો નથી. એટલે એ તમે કોઈ ભાજપના ધારાસભ્યને પૂછો અથવા ભાજપના કોઈ હોદ્દેદારને પૂછો કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખને પૂછો કે તમે કેટલા પૈસા આપો છો, તમને સાચી જાણકારી મળે. અમે આવો હીન પ્રયાસ લોકશાહીને તોડવાનો પ્રયાસ કોંગ્રેસે ક્યારેય કર્યો નહીં. પણ તમે MLA તરીકે નેતાઓને મળવાનું થતું છે, ખબર તો હશે કે ભાજપના નેતાઓ કેટલા રૂપિયા આપે છે કોંગ્રેસ નેતાઓને, આપના નેતાઓને? કોંગ્રેસના નેતાઓને ભારતીય જનતા પાર્ટી આંદોલન તોડવાથી માંડી અને લોકસભાની અંદર જેની જેવી કેપેસિટી 10 કરોડ, 15 કરોડ, 30 કરોડ રૂપિયા સુધી આપેલા હોય એવું અમને માહિતી જાણવા મળી છે અને અમારા અંગત મિત્રોએ પણ અમને કહ્યું. મારા વિજય રૂપાણીનો પેલો ડાયલોગ યાદ આવી ગયો કે 25 કરોડમાં તો આખી કોંગ્રેસ આવી જાય. પણ વિજય રૂપાણી સાહેબનો એક અલગ જ કહેવાય ને કે ટેવ હતી. પણ કોંગ્રેસના જેટલા પણ નેતાઓ હતા એમને પ્રેમ પણ એટલા કરતા. મેં કહ્યું કે એક સજ્જન વ્યક્તિ હતા, એક સારા મિનિસ્ટર તરીકે વિજય રૂપાણી. આજે પણ એમની ઘણી બધી બાબતો એ અમને યાદ છે અને એ ક્યારેય ભૂલાશે. બરાબર છે. લાસ્ટ મારો પ્રશ્ન હશે, છેલ્લો પ્રશ્ન પોડકાસ્ટનો, કે જે રીતનાનો અત્યારે માહોલ ચાલી રહ્યો છે ગુજરાતમાં, દેશમાં, રાજનીતિમાં, આજે રાજનીતિનો ખેલ છે, કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી, જેટલા પણ નેતાઓ છે, એવું નથી લાગી રહ્યું કે લોકો દબાઈ ગયા છે સાવ રાજનીતિની અંદર? લોકો દબાઈ ગયા નથી, લોકોને દબાવી દેવામાં આવ્યા છે. અને લોકોની જે ભાજપ કોંગ્રેસ ઉપર આરોપ મૂકે છે, કોંગ્રેસ ભાજપ ઉપર આરોપ મૂકે છે. કઈ રીતે? આટલા 15 વર્ષથી કે 12 વર્ષથી કેન્દ્રની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય, 30 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય, તો સ્વાભાવિક રીતે જે પાર્ટીનું શાસન હોય એનાથી એ લોકોને દબાવવાનો પ્રયાસ કરતી હોય તો કોંગ્રેસ કઈ રીતે દબાવવાની વાત કરે? સત્તાધારી પાર્ટી હંમેશા લોકોને દબાવી શકે, ડરાવી શકે અથવા એને હેરાન કરી શકે. કોંગ્રેસ પાસે ગુજરાતની અંદર કોઈ શાસન નથી, 15 વર્ષથી કેન્દ્રની અંદર શાસન નથી, તો કોંગ્રેસ કઈ રીતે લોકોને ડરાવવાની વાત કરે? મને સમજાતું નથી. બરાબર છે. મતલબ ભાજપના નેતાઓ જે કહી રહ્યા છે ખોટું કહી રહ્યા છે. બરાબર છે. હવે તમારો અનુભવ અમારી સાથે કેવો રહ્યો જરાક આ કેમેરામાં જોઈને કહી દો. બહુ મજા આવી આજે તમારા બ્રોડકાસ્ટ, અને આ તમે જે થેપલા અને દહીં ચટણી લાવ્યા, ચટણી પણ બહુ ટનાટન ચટણી હતી. ક્યારે ફરીથી તમે ગાંધીનગર આવો એટલે મારું બ્રોડકાસ્ટ કરો કે ના કરો, આ થેપલા અને ચટણી લેતા હોય
બરાબર છે કિરીટભાઈ, તમે જે રીતનાની ખુલીને વાત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આ હતા પાટણના ધારાસભ્ય ડૉક્ટર કિરીટ પટેલ, જેમણે આપણી સાથે બરાબર ખુલીને વાત કરી અને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વિશે જેટલા પણ પ્રશ્નો પૂછ્યા છે બધાનો બરાબરનો જવાબ પણ આપ્યો છે. પણ આ બધાની વચ્ચે તમારું શું કહેવું છે અમને જ્યારે કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.